કેમ છો મજામાં ને? ચાલો તો આજે ફરી એકવાર સર્વ નૈનાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી જે આપણા ત્યાં સ્ટુડન્ટ આવે છે, જે નવા સ્ટુડન્ટ જોઈન થયા છે, તો એમના માટે બેગ, બુક, પાટીઓ, પેન્સિલ, પેન એ અમે જે સ્ટુડન્ટ નવા આવ્યા છે તો એમને આપવાનો પ્રયત્ન કરીએ છીએ. ધોરણ 11માં અભ્યાસ કરતી છોકરી શીલાબેન પ્રવીણભાઈ પરમાર. ચાલો એમને 8 જેટલી બુકો છે, બોલપેનો છે, બેગ છે અને પાટીઓ એમને આપવાનો પ્રયત્ન કરીએ. શીલાબેન પ્રવીણભાઈ પરમાર, ચાલો એમને બેગ, બુક, બોલપેન અને પાટીઓ આપી દીધું છે. ચાલો જે કંઈ બીજા વિદ્યાર્થી છે પણ એમને પણ આપણે આપી દઈએ. ચાલશે ને? હા. નૈતિકભાઈ રંજીતભાઈ હળપતિ, તો એમને પણ આપણે બેગ, બુક અને પાટીઓ એમને પણ અપાઈ દઈએ છીએ. ખુશ ને? ચાલ, ખૂબ સરસ. બરાબર. કિંજલબેન પ્રકાશભાઈ હળપતિ કયા ધોરણમાં અભ્યાસ કરે? 8મા ધોરણમાં અભ્યાસ કરે છે. ચાલો એમને પણ બેગ, પાટીઓ અને બોલપેન આપી દઈએ છે. ખુશ ને આમાં? હા. ચાલો, ખૂબ સરસ. ચાલો તો આપણા ગૌરવભાઈ છે, ગૌરવભાઈ અજયભાઈ નાયકા. ચાલો એ દિલ્હી આપણા સરસ્વતી માતાના ફોટા માટે હાર પણ બનાવી લાવે છે અને પ્રાર્થના પણ ગૌડાવે છે વિદ્યાર્થીને. તો ચાલો આપણે એમને બી સર્વ નૈનાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી બેગ છે, પાટીઓ છે, બુક છે, બોલપેન છે એમને આપવાનો પ્રયત્ન કરીએ છીએ. ગૌરવભાઈ ખુશ ને? હા. દિલ્હી આવવાનું છે? હા. પ્રાર્થના ને હાર તારે લાવવાનું છે. ચાલો તો રિયાબેન છે, આ 6થું ધોરણમાં અભ્યાસ કરે છે, એમને પણ બુક અને રિયાબેન પણ દિલ્હી આ સરસ્વતી માતાના ફોટા માટે હાર બનાવી લાવે છે. ચાલો એમને પણ આપણે બેગ, પાટીઓ અને બુક આપીએ છીએ. ચાલશે? દિલ્હી હાર બનાવવાનો છે. હા. શું નામ તારું? રિયા રિંકેશભાઈ પટેલ. હા, રિયા રિંકેશ પટેલ ને સરસ્વતી માતા ફોટા માટે હાર પણ લાવવાનું છે. આવશે દિલ્હી? હા. આટલું બસ? ખુશ? ખુશ. હા. ચાલો તો હેતવી કમલેશભાઈ પટેલ કયા ધોરણમાં અભ્યાસ કરે? 6થા ધોરણમાં અભ્યાસ કરે છે. તો ચાલો એમને પણ આપણે બુક અને બેગો અને એને પાટીઓ એમને પણ અપાઈ દઈએ છીએ. ખુશ ને હેતવીબેન? હા. ચાલો તો આપણા રુદ્રભાઈ છે, કયા ધોરણમાં અભ્યાસ કરે ભાઈ? તો 5મા ધોરણમાં અભ્યાસ કરે છે. ચાલો એમના માટે પણ એક બેગ છે. એમને કેટલી નોટો જોઈએ? તને કેટલી નોટ? મોટી નોટ કેટલી જોઈએ? ચાલો એમના માટે 6 નોટ આપણે આપીએ છીએ. બોલપેન થી લખે છે, તો ચાલો આપણે એમને બોલપેન પણ આપીએ છીએ. રુદ્રભાઈ ખુશ ને? હા. દિલ્હી આવશે હવે? હા. ચોક્કસ? હા. ચાલ, ખૂબ અભ્યાસ કરજે. બરાબર? કયું ધોરણ ભણે? ચાલો તો તન્વીબેન 5મું ધોરણમાં ભણે છે. ચાલો એમને પણ આપણે નોટ, બુક, બેગ અને બોલપેન આપવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો તો તન્વીબેન, તમને આ બેગ, બુક મળી ગયું. ખુશ છો ને? દિલ્હી આવશો? ટ્યુશને ફાઇનલ? હું અહીંયા ટીચિંગ કરવા માટે આવું છું અને બધા વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરે છે અને રેગ્યુલર આવે છે અને અહીંથી સંજયભાઈ તરફથી એમને ઘણું બધી વસ્તુઓ પ્રોવાઈડ કરવામાં આવે છે અને સ્ટુડન્ટ બી રેગ્યુલર આવે છે. દરરોજ માતાજીના ફોટા માટે હાર બનાવી લાવે છે, અહીંયા કચરો પાડે છે તે વારીને એવું પણ જાય છે અને સારી રીતે ભણે છે. જે કામ સોંપે તે તરત કરી દે છે ને પ્રાર્થના પણ અહીંયા છોકરાઓ પણ ગવડાવે છે અને છોકરીઓ પણ ગવડાવે છે. ચાલો તો આપણા આરુષીબેન છે, જેમની કાલે બર્થડે હતી અને બર્થડે ગર્લ છે આપણે. ચાલો એમને પણ બેગ, બુક, પેન્સિલ અને સ્ક્રૂ અને રબર આપીએ છીએ. કઈ ધોરણમાં ભણે ભાઈ? તું પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે આરુષીબેન. ચાલો એમને પણ આપી દઈએ. ચાલો તો આપણી આ બર્થડે ગર્લ છે, તો જેમની બર્થડેમાં આપણે કેક આપી હતી અને તમામ છોકરાઓને ફરી એકવાર કહી દઉં છું કે ભાઈ બધા ટ્યુશને આવશે. જેની બી બર્થડે હશે તો આપણા તરફથી અહીંયા કેક કાપવામાં આવશે. દિલ્હી આવશો ને? આરુષીબેન આવશે ને તું? ચાલો સરસ, આપણે એમને થોડો એન્જોય પણ કરાવતા રહીએ અને થોડોક ઉમંગ પણ લાવતા રહીએ. તનુજાબેન મનીષભાઈ પટેલ કયા ધોરણમાં ભણે છે? બીજા ધોરણમાં. દિલ્હી આવવાનું છે ટ્યુશને? હા. આ નોટ, બુક, પેન્સિલ બધું સાચવીને રાખવાનું. ખુશ ને? હા. ફાઇનલ? હા. અભી રાજુભાઈ. ચાલો તો આ અભિભાઈ આપણા સૌથી બધા સ્ટુડન્ટ કરતાં પહેલાં આવી જાય છે, પણ ઘણી રજા એમની થઈ ગઈ હતી, પણ પાછા આવવાનું સ્ટાર્ટ કર્યું છે અને લેસન પણ રેગ્યુલર કરી લાવે છે. તો એમને પણ આપણે નોટબુક, બેગ અને પેન્સિલ જે કંઈ એમને ધોરણમાં જે જોઈએ છે એ વસ્તુ આપણે આપવાનો પ્રયત્ન કરીએ. કયું ધોરણ? દિલ્હી આવશે? હા. લેસન કરી લાવતા છે ને? ચાલો લેસન પણ કરી લાવે છે. ચાલશે ને આટલું? હા. ખુશ ને?
આવે ને ડેલી હવે હા ચાલ સરસ આંગણવાડીમાં અભ્યાસ કરે છે ચાલો એમને એક દેશી સાહેબ આપીએ છીએ આપણે ચાલશે ને કક્કો આવડી જશે હા ચાલ બેસી જા દેવ રાજુભાઈ હળપતિ ચાલો એમની ઘણી રજા છે પણ છોકરો આવે છે પ્રોમિસ કર કે તું ડેલી આવશે ને હવે હા હા ચાલ પ્રોમિસ કરે છે કે ડેલી આવશે તો ચાલો એમને પણ બેગ બુક બધું આપવાનો પ્રયત્ન કરીએ છીએ તો અરુણભાઈ કમલેશભાઈ પટેલ છે ચાલો ઘણા દિવસથી આવતા નહીં હતા રજા હતી પણ આજે આવ્યા છે તો ચાલો એમને પણ બેગ બુક આપણે આપી દઈએ છીએ અને 25 થી 30 આપણા જે સ્ટુડન્ટ હતા એમને તો ઓલરેડી અમે આપી ચૂક્યા છે અને આજે જે નવા સ્ટુડન્ટ જે ભરતી થઈ છે ચાલો એમને પણ અમારા તરફથી બધું આ સ્કૂલમાં જે કંઈ બુકો કે બેગો જે જરૂર પડે છે અમે જે સર્વ નયનાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી આપવાનો પ્રયત્ન કરીએ છીએ એનામાં 3-4 વાર એ લોકોના માટે સ્પર્ધા પણ રાખવામાં આવે છે અત્યારે પણ મહેંદી સ્પર્ધા છોકરીઓ માટે રાખવામાં આવેલી હતી અને બધા જ માટે લેખન સ્પર્ધા રાખવામાં આવી હતી તેમાં 1 થી 3 નંબર આપવામાં આવે છે તેમાં મહેંદી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે કરિશ્માબેન હતા અને બીજા ક્રમાંકે કિંજલબેન હતા અને ત્રીજા ક્રમાંકે નિરાલીબેન હતા લેખન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે કિંજલબેન હતા અને બીજા ક્રમાંકે નૈતિકભાઈ હતા અને ત્રીજા ક્રમાંકે શીલાબેન હતા ચાલો તો તમામ બાળકોને બેગ મળી ગઈ છે ને બુક પણ મળી ગઈ છે ને બોલ પેન પાટિયું પણ મળી ગયું ને ચાલો તો બધાએ ટ્યુશને આવવાનું છે રેગ્યુલર આવશો ને બધા ખુશ ને ચાલો બધા સ્ટુડન્ટ ખુશ છે એ જ અમારા માટે ખુશી છે